તારીખ 31ના રોજ 11:30 અરસામાં સાવરકુંડલા તાલુકાનું ચરખડિયા ગામ છે ત્યાંના રહેવાસી હિતેશભાઈ તળાવિયા નામના વ્યક્તિની સાથે એક આઈડી ફેસબુક આઈડીમાં બોગસ આઈડી બનાવી અને એની સાથે આરતી પરમાર નામની એક લેડીઝ વાત કરતી હશે. એ ઘટના મુજબ એ નાવલી નદીમાંથી ત્યાં એમને બેસીને જતા હશે. એ દરમિયાનમાં આથસણી રોડ ઉપર જે જઈ અને 3 થી 4 ફોર વ્હીલમાં અજાણ્યા ઈસમો આવ્યા અને એમને આંતરીને ઊભા રાખેલા અને વાત કરેલી કે ભાઈ અમે પોલીસ છીએ, આ લેડીઝ કોણ છે, અપહરણ છે, એવી રીતે એની ધાક ધમકી આપી એની પાસેનો મોબાઈલ અને 1000 રૂપિયા રોકડા લૂંટી લીધેલા અને બીજા 3 લાખ રૂપિયાની માગણી કરેલી. અને જે આ ફરિયાદી છે એને એવું કીધું કે મારી પાસે અત્યારે હાલમાં નથી, તો ઘરે છે. તો ચરખડિયા ગામે લઈ ગયેલા. એ દરમિયાન ફરિયાદી જે છે છટકી ગયેલ અને પોલીસને જાણ કરતાં પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે સાવરકુંડલા ટાઉન રૂરલની ટીમો અને મારા ગાઈડન્સ મુજબ કામ કરવા લાગેલી, નાકાબંધી પણ કરેલી અને જે તે સમયે આ લોકો નાસી ગયેલ. ગુનો દાખલ કરવામાં આવેલો. બાદમાં ટેકનિકલ સોર્સ અને સીસીટીવી સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. જેમાં ગઈકાલે કૌશિક ઉર્ફે ભોલો એક વ્યક્તિ જે છે એ આરોપી કૌશિક ઉર્ફે ભોલો રાધેશ્યામ હરિયાણી રહેવાસી જે છે સાવરકુંડલા તાલુકાનું દજડી ગામનો છે અને એની સાથે અસ્મિતાબેન લાભુભાઈ બાલાભાઈ ચાવડા જે છે એ લેડીઝ પણ પકડાયેલી છે અને એ મહુવા વિસ્તારમાં રહે છે. સાથે હરેશ ઉર્ફે લાલો ભૂપતભાઈ રાઠોડ જે છે વરાછા રહે છે અને મૂળ સૌરાષ્ટ્રનો છે, સિંહોર તાલુકાનો છે, એ પકડાયેલ છે. અને જયસુખભાઈ હરસુરભાઈ ધાંધળ જે પણ સુરત ખાતે રહે છે અને મૂળ વતન એનું માનપુર ગારિયાધારનો છે. આ 4 વ્યક્તિઓને અટક કરવામાં આવેલા છે અને આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મળેલ છે. ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે. આ પૂછપરછ દરમિયાન પોલીસ અધિક્ષક સાહેબના સીધા સુપરવિઝન નીચે આજરોજ હિમકરસિંહ સાહેબે પણ એમને તપાસના કામે કાર્યવાહી કરેલી. એ અન્વયે આ જે લેડી છે એ અગાઉ સિંગણપુર છે, સુરત શહેરનું પોલીસ સ્ટેશન છે, એમાં આવા જ હની ટ્રેપના કિસ્સાની અંદર પકડાયેલી હતી અને ત્યાં ગુનો પણ 2022માં જ દાખલ થયેલો છે. રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ ચાલુ છે. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાર્થક સોની આ તપાસ કરી રહ્યા છે. મારા સુપરવિઝન નીચે પૂછપરછ ચાલુ છે કે આવા અન્ય કોઈ વ્યક્તિઓને આવા હની ટ્રેપમાં ફસાવેલા છે કે કેમ અને એના વિઝ્યુઅલ ઉપરથી પણ આપના માધ્યમથી પણ કોઈ આવી વ્યક્તિ આમની સામે સાથે છેતરપિંડી હની ટ્રેપમાં ફસાયેલું હોય તો વિના સંકોચે અમારો સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનનો અથવા મારો સંપર્ક કરવા માટે છે. કઈ મોડસ ઓપરેડી આખી એક એવી હતી કે પોલીસ તરીકેની ગાડીની અંદર હાથકડી, લાકડીઓ રાખેલી હતી. એ તમામ મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે અને આ એક મોડસ ઓપરેડી સિસ્ટમેટિક ગેંગ જે છે એ ઓપરેટ ખંડણી માટે કરી રહી હતી. તો એ પ્રમાણેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આવો કોઈ ભોગ બનનાર હોય તો કોઈપણ જાતના સંકોચ વગર અમારી પાસે આવી શકે છે. જે તે સમયે 7 થી 8 માણસો સામે ગુનો, અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. હાલના તબક્કે 4 વ્યક્તિઓ પકડાઈ ગયેલ છે અને બીજા નામો પણ ખુલવા પામેલ છે, પણ એ આરોપીઓ પકડવાના બાકી હોવાથી નામ ડિક્લેર કરતા નથી. આખી ગેંગ જે છે એ ગેંગને ટ્રેક કરવામાં આવી છે અને ટ્રેસ કરી લીધેલી છે અને આ મુખ્ય જે 4 વ્યક્તિઓ છે એ અત્યારના અને એનો હજી એક ગેંગ લીડર છે એ બાકી છે, એ પકડી લેવામાં આવશે આગામી દિવસોમાં.